આબમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય ત્યારે ખેડૂતોમાં એક આશા જાગે છે કે આકાશી જળ ધરતીને તૃપ્ત કરશે, પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદી વાદળો હવે મૃગજળ સાબિત થઈ રહ્યા છે। ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ નહિવત વરસાદ નોંધાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં મગફળી અને કપાસ જેવા મહામૂલા ઊભા પાક વરસાદના અભાવે સુકાઈ રહ્યા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી થઈ છે કે પડઘડી તાલુકાના ન્યારા ગામ સહિત વિસ્તારોમાં ખેડૂતો પોતાના સૂકા પાકને પશુઓને ખવડાવી રહ્યા છે। આર્થિક ભીસ હોવા છતાં પણ ખેડૂતો પોતાનો સુકાઈ ગયેલો પાક વ્યય ન થાય તેના માટે પશુઓને ખવડાવી રહ્યા છે, ત્યારે આ કાર્ય માત્ર ખેડૂત જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે। 15 વીઘાનું વાવેતર હતું ને એમાં ઓછામાં ઓછું 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે। તહેવારો તો કોઈ મનાવી શકે એમ છે નહીં, આમાં જેવડું નુકસાન થઈ ગયું તો વાહે તહેવારો મનાવા છે એમાંથી। સરકારને તો એ અપીલ છે કે તાલુકા આખાની અંદર આવડી મોટી નુકસાની છે તો આ એક તો જે કાંઈ ધિરાણ છે, જે કાંઈ લોનું ઉપાડી છે એમાં કાંઈ થોડા ઘણી રાહત આપે, માફ કરે એવી સરકાર પાસે આશા છે। એનું કારણ કે વરસાદ ખેંચાતા પાણી કોઈને છે નહીં, એના હિસાબે આ મગફળીઓ નબળી પડી ગઈ। આંકડા મુજબ સૌથી ઓછો વરસાદ વિછા તાલુકામાં નોંધાયો છે, જ્યારે ગોંડલમાં સૌથી વધુ 18.88 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિએ ખેડૂતોની રાતની ઊંઘ ઉડાવી દીધી। સામે રક્ષાબંધન અને સૌરાષ્ટ્રનો લોકપ્રિય તહેવાર જન્માષ્ટમી આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા ઉપર કોઈ ખુશી નથી। ખિસ્સા ખાલી હોવાથી બાળકોને જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો કેવી રીતે કરાવવો અને તહેવારોની ઉજવણી કેમ કરવી તે સવાલ તેમને કોરી ખાધો છે। કુદરતની આ મારે ધરતીપુત્રોને આર્થિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા। મગફળીનું વાવેતર હતું સાહેબ, વરસાદ ન આવવાના કારણે આ બધો પાક નિષ્ફળ થઈ ગયો છે। ટ્રેક્ટર હલાવી નાખ્યું, અત્યારે વરસાદ ખેંચાય તો પૂરું। હવે ઓમાં હવે રાપ તો ફેરવી દીધી છે। હવે જો નવેસરથી વરસાદ કાંઈ આવે સારો રાઉન્ડ તો વાવેતર કરી શકીએ, નકર કાંઈ થાય એમ છે નહીં આવતા વરસ સુધી। એક તરફ મધ્યમ વર્ગના ખેડૂતો ઉપર સામાજિક વ્યવહાર સાચવવાનું તો વળી ઘર પરિવારની જવાબદારી પણ નિભાવવાની હોય છે, ત્યારે આર્થિક ભીસ ખેડૂતો સેવી રહેલા ધરતીપુત્રએ સંપૂર્ણ રીતે કુદરત ઉપર આશ્રિત છે। જ્યારે એ કુદરત તૂટી છે ત્યારે જગતો તાત સરકાર તરફ મીટ માંડીને બેઠો, ત્યારે સરકાર આ ખેડૂતોની વ્યથા સમજશે કે કેમ તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।